આગળ વાત કરીશું જેવી રીતે કે આપણે જોયું કે અત્યારે હાલ જે ચૂંટણીને લઈને જે પડઘમ વાગી ચૂક્યા છે તે તમામ જે પાર્ટીઓ છે પોતાના મત વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર કરી રહી છે। તો હવે આગળ વાત કરીશું ઉમરેઠની। તો વિધાનસભાની પેટા ચૂંટણી માટે જ્યારે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, મતદારોનો ઉત્સાહ વચ્ચે રાજકીય દિગ્ગજો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। તો ઉમરેઠ બેઠક પર પણ ભૂતકાળમાં ધારાસભ્ય રહી ચૂકેલા એનસીપીના જયંત પટેલે ચીખોદરા ગામે મતદાન કર્યું હતું। મતદાન બાદ તેમણે આ ચૂંટણીમાં પરિવર્તન થવાના સંકેતોના નિવેદનો આપ્યા હતા, જેને લઈને રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે। તમે કહો ને માવતર તમારો ભૂલથી થઈ ગઈ લાગે, ભૂલથી થઈ ગઈ। તમે કહો ને માવતર તમારો ભૂલથી થઈ ગઈ લાગે, ભૂલથી થઈ ગઈ। તમે કહો ને માવતર તમારો ભૂલથી થઈ ગઈ લાગે, ભૂલથી થઈ ગઈ। તમે કહો ને માવતર તમારો ભૂલથી થઈ ગઈ લાગે, ભૂલથી થઈ ગઈ। તમે